અક્ષય નોમે અક્ષય લીલાના ભાવો છે. તે દિવસે અન્નકૂટનો જ શૃંગાર ધરાય છે. તેમાં 4 યુથાધિપતિને પ્રભુ વચ્ચે બિરાજે છે. એ ભાવ અક્ષય નોમે અક્ષય લીલાના ભાવો ગોચારણ લીલાનો ભાવ હોવાથી ગોકર્ણ ખાસ ધરાય છે. અક્ષય નોમને અક્ષય લીલાનો કદી ક્ષય થતો નથી. અક્ષય નોમ યુગાદિ તિથિ છે. તે તિથિ સતયુગનો જન્મ થયો ગણાય છે. ટિપ્પણીમાં યુગાદિ, મન્વાદિ, કલ્પાદિ તિથિનો ઉલ્લેખ છે. આ તિથિઓમાં પ્રભુ સેવા, સ્મરણ, દર્શન, સમર્પણ અને પાઠ કરવાથી પરમ સુખનો લાભ મળવાથી અપૂર્વ શાંતિ મળે છે. તેમજ યુગાદિ તિથિએ જે કોઈ ભૂખ્યાને અન્ન એટલે કે મહાપ્રસાદ લેવડાવે અને ઝારીજીના જળનું પાન કરાવે તેની ગોલોકમાં પ્રભુ ચરણમાં પ્રાપ્તિ થાય છે. સંજોગો વસાત કારતક સુદ પડવાના દિવસે અન્નકૂટ કરાયો ન હોય તો અક્ષય નોમે અગર વસંત પંચમી સુધીના દિવસોમાં કરી શકાય. અક્ષય નોમે પ્રભુ વિનિયોગ માટે જે કંઈ કર્યું હોય તે બધું જ અક્ષય થાય છે ને ગોચરણ અક્ષય લીલા હોવાથી તે નોમને અક્ષય નોમ કહે છે. તે દિવસે કોળાના દાનની અગત્યતા છે, કારણ કે તેમાં જેટલા બિયા હોય તેટલા ભાવ જાગે છે. તે દિવસે વિષ્ણુએ કુષ્માંડ નામના અસુરનો સંહાર કર્યો હતો. તેના રૂવાડામાંથી કોળાના વેલાની ઉત્પત્તિ થઈ હોવાથી કોળાનું દાન કરાય છે. પુરાણના આધારે જાણવા મળે છે કે કળિયુગના 30 વર્ષ બાદ કારતક સુદ નોમે સનંત કુમારોએ નારદ ઋષિને ભાગવત સપ્તાહ સંભળાવી હતી અને ત્યારબાદ ઘણા લાંબા સમય પછી શ્રીમદ ભાગવત પારાયણની પ્રથા ફરીથી શ્રી મહાપ્રભુજીએ ચાલુ કરી છે. તેઓ શ્રીના પહેલાના કાળમાં એ રીતે શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કોઈ પણ ધર્મના આચાર્યોએ કર્યું જ નથી. શ્રી આચાર્યજીએ પ્રથમ પારાયણ આપ શ્રીની જન્મભૂમિ ચંપારણમાં જ્યાં મહાનદી વહે છે ત્યાં આપ શ્રીની 11 વર્ષની વયે ભાદરવા સુદ નોમથી નિજ સેવકોને સંભળાવ્યું હતું. એ જ પ્રણાલી અદ્યાપી ચાલુ છે. એટલે જ મંદિરોમાં અને જે કોઈ ભાગવત પરાયણ બેસાડે તો ભાદરવા સુદ નોમથી આરંભ કરી પૂનમે અથવા કારતક સુદ નોમે આરંભ કરી પૂનમે સપ્તાહની સમાપ્તિ કરાય છે. અક્ષય લીલાનો નિગૂઢ ભાવ છે. ભાગવતમાં સુખદેવજીએ માત્ર અડધા દિવસની રસરૂપ ભાવાત્મક લીલાનું વર્ણન કર્યું છે અને તે સારસ્વત કલ્પમાં રસેશ પ્રભુએ પ્રતિક્ષણ નૂતન અક્ષય લીલા ગોપીવૃંદ સાથે કરી છે, જે પુષ્ટિ સંપ્રદાયના 12 માસના ઉત્સવો તેમજ નિત્ય સેવા પ્રકારમાં ગૂંથી લેવામાં આવ્યા છે. અક્ષય નોમે ગોવિંદાભિષેકોત્સવ મનાય છે, કારણ કે કૃષ્ણે કારતક સુદ પડવાનો ઇન્દ્રિયાગ બંધ કર્યો. તેથી ઇન્દ્ર કોપાયમાન થયો હતો અને 12 મેઘો આવર્ત, સંવર્ત, નીલક, પુષ્કર, દ્રોણ વગેરેને સમસ્ત ગોકુળને ડૂબાડી દેવાની આજ્ઞા આપી. એટલે મધ્યાહન સમયે ઘોર અંધારું કરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કરા પડવાથી ડરીને તમામ વ્રજવાસીઓ પ્રભુ કૃષ્ણને શરણે ગયા. આથી પ્રભુએ ટચલી આંગળીએ ગિરિરાજને ધારણ કર્યો ને વ્રજવાસીઓને તળેટીમાં આશરો આપ્યો. ઇન્દ્રે 7 દિવસ સુધી મુસળધાર વરસાદ વરસાવ્યો, છતાં એક ટીપું પણ ગિરિરાજની તળેટીમાં પ્રવેશ્યું ન હતું ને કંઈ પણ આંચ ન આવી હતી. તેથી વ્રજવાસીઓ માનવા લાગ્યા કે કૃષ્ણ આપણો સાચો રક્ષક છે. આ ગિરિરાજ પ્રત્યક્ષ દેવ છે. કોપાયમાન ઇન્દ્રે જોયું કે 7 દિવસ સુધી ટચલી આંગળીએ ગિરિરાજને મુસળધાર વરસાદ હોવા છતાં ઊંચો રાખ્યો છે. તે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નંદરાયજીને ત્યાં પ્રગટ થઈને અનેક લીલા કરે છે. પ્રભુ કૃષ્ણ જ આ 3 લોકના નાથ છે. તેમની સાથે દ્વેષને મદ કરવો ઉચિત નથી. ઇન્દ્રે 12 મેઘોને પાછા બોલાવી બંધ કર્યા ને પ્રભુના ચરણારવિંદમાં પડીને અપરાધની ક્ષમા યાચના કરી. તે સ્થળ વ્રજમાં સુરભીકુંડ છે, જ્યાં સુરભી ગાયના દૂધથી ઇન્દ્રે પ્રભુનો ગોવિંદાભિષેક કર્યો. પછી ઐરાવત હાથી પોતાની સૂંઢમાં આકાશ ગંગાનું જળ લઈ આવ્યો. તે વડે પ્રભુનો અભિષેક કર્યો. વ્રજમાં સુરભીકુંડ, ઐરાવત કુંડ, ગોવિંદ કુંડનું મહત્વ છે. એ કુંડોમાં સ્નાન પાન કરવાથી પ્રભુ ચરણની પ્રાપ્તિ થાય છે.